एक्सीडेंट हुआ था, अभी होगा दबा दबी। ट्रैफिक પછી આવ્યો છે યમુના દ્વાર. બધા ગમે ત્યાં ભરાવે છે, મન થાય ત્યાં ભરાવે. હવે હામી લાઈન ભાઈ પેક થઈ ગઈ છે આપણી તો પડી ગઈ. 200 કિલોમીટર આખી લાઈન છે ગાઈસ, તમે જોઈ શકો છો. જો બરાબર ક્યાં છે? તારીખ કેટલી છે ભાઈ? 21 તારીખ. આપણું કેટલામું ફ્યુલ ટેન્ક ફિલઅપ થઈ ગયું છે. ગામ કયું છે એ મને નથી ખબર, કારણ કે હું સુઈ ગયો હતો. હજી હમણાં જ ગયા છીએ બધા. લગન ચાલુ લાગે ભાઈ કોકના. કઈ વાંધો નહીં. ઇન્ડિયાની માથેથી વચ્ચે જવાનું છે ઇન્ડિયાની. એક્ઝેક્ટ ક્યાં ગુજરાતમાં રહેતા અને ક્યાં ભાઈ આપણે ઇન્ડિયાની નાગપુર. હા એમ વચ્ચો વચ ચાલીએ છીએ. તો અડધી 1 કલાક ગાડીને રેસ્ટ આપી દઈએ. વાતાવરણ ઠંડુ છે અહીંયા, તો ભાઈ ફટાફટ એન્જિન પણ ઠંડુ થઈ જાય, બધાને રેસ્ટ પણ થઈ જાય. અને ફરી વખત ભાઈ ગાડી બગાડી મૂકીએ અહીંયાથી સીધા પ્રયાગરાજ. આજે ત્રીજો દિવસ છે, ત્રીજી રાત છે નહીં નીકળ્યા ત્યાં. થર્ડ નાइट. 4th डे માં સીધું प्रयागराज. धौलपुर नहीं, आगे से 2 भाई ने ऐसा बोला कि कोई छिलवाड़ा के हाँ सीधा. ओके थैंक यू सर. તો ભાઈ સવારના 4:30 થયા છે, સોરી 3:45. અને આપણે આંકાઈ લીધી છે 80-60 કિલોમીટર. આપણી કોમભાઈ આંકી લેશે, એણે હું કરી લીધી છે. અને જબલપુર છે અહીંયાથી 50 કિલોમીટર. ત્યાંથી ઓલી બાજુ પ્રયાગરાજ. બસ પહોંચવાના જ છીએ. માનો કે સાંજે ત્યાં પહોંચી જશું, પછી જોઈએ કેવું છે. ત્યાં ટ્રાફિક ફૂલ છે. અહીંયાથી શરૂ થાય છે लाइन क्या लाइन. अंदर वाला कुछ बोल रहा था, तेलंगाना से था. भाई ने डाल दी. वो आके कुछ बोला, योग के था साले सुबह 4 बजे. કોને ખબર હું બોલી ગયો. જો મને એવો ડાઉટ કે એને સીએનજી નું પૂછ્યું કે આ સીએનજી ની લાઈન છે. હા તો સીએનજી જ છે ભાઈ, કે પેટ્રોલ નથી. પ્યોર પેટ્રોલ માં એટલે એની લાઈન જ ન હોય ભાઈ. હા તો આગે ગેસ આવે એની ગેરંટી નથી, તો આપણે ઉભા રહ્યા. એ ખોટું. જબલપુર થી થોડાક આગળ પહોંચ્યા છે. 330 કિલોમીટર બાકી છે ને અત્યારે સવારના 8 વાગ્યા છે. ઘડિયાળ મેં કાઢી નાખી. હું જી માંડ જાઈ ગયો છું ઊંઘ પૂરી કરીને. આ રાતે એવું દેખાય સવારના 9 વાગે પહોંચી જશું. ના એ રસ્તામાં બધા પેટ્રોલ પંપ ફૂલ હતા, અને અત્યારે આ બધા પેટ્રોલ પંપ ઉપર ખાલી છે. તું હોઈ ગયો હતો અને અમે જગાડ્યો, ખાલી આવ્યો ને એટલે. પણ ફૂલ તો હતા ને આખા રસ્તે. હું જાગતો હતો ત્યાં સુધી તો બધા ફૂલ જ હતા. આવ્યો ત્યારે તમે જગાડ્યો. ના ના બધા ફૂલ હતા. મેં જોયું ખોટું. શું પેટ્રોલ પંપ બધા ફૂલ હતા. કેમ આ હોતો હતો ત્યારે. એ તો હતો. એમપી ના પૌવા કોણ ખવડાવે છે? યુપી ના એમપી ના. આ બંધ કરીને વયો ગયો. એ કે નથી લઈ જાવ. એ કે તને ગરમ પરોઠા આવી ગયા છે. ચાલા પરોઠા દહીં આવી ગયું છે. હમણાં આવે છે પૌવા ને ચા. એટલે પછી કરી લઈએ નાસ્તો. અને વાહ ઉપર મેં પૌવા વાહ એટલી બધી ચમચી આપી દીધી એને. 6 ચમચી બરાબર છે. મસ્ત છે ભાઈ. પરોઠા પણ સારા છે ને પૌવા પણ ઘર જેવા છે. આપણે ઘરે ખાઈએ ને ગરમ ગરમ ખાધું. ભાઈ લોગ 11 વાગવામાં 10 મિનિટની વાર છે, અને કંઈક આવા વ્યૂ હતો તો ફોટો પાડવા ઊભા છીએ. ગાડી સાફ બાફ કરી લઈએ. અને વિશાલ કોકને પૂછવા ગયો છે. સુપર મીટિયોર પણ જાય છે. બહુ રાઇડર જાય છે ભાઈ આ રોડે. આપણે એક વાર આ રોડે ચડવું પડશે, નાગપુર વાળા હાઈવે ઉપર. નાગપુર, ભોપાલ, ઇન્દોર આ બધું લઈએ એક ટાઈમે. અને ભાઈ અંદર બેઠીએ બહુ તડકો લાગે છે. એનીવેઝ ચલો. का हम वो दे सकते हैं आपको जी तुम्हारे सदा से जो होता है खाली એમાંથી પરોઠા આપી દો ને. हम भी परोठा लेके ही निकले. वो रंगा ना 500 रुपया करेंगे तो सब पैसे की बात रहे तो. સાદા છે, નીટ કન્ડિશનમાં ભાઈ. ઇન્ટરસેપ્ટર છે. મળીએ પૈસા કાઢવા ગયા હતા. આપણે સ્કીપ તો નથી કર્યું, પણ અંદર સીએનજી પુરાવીને
હવે નીકળી ગયા છે સીધા પ્રયાગ જવા. 2 કલાકનો રસ્તો બતાવે છે અને 124 કિલોમીટર છે. તો હવે બધા પકડીને બેઠી જાજો. લો પકડો. પકડાવો મિત્રો. અમે લોકો અત્યારે પ્રયાગરાજ 100 કિલોમીટર આગળ છીએ અને અત્યારે જે જામ છે ભાઈ, 100 કિલોમીટર આખી લાઈન છે ગાઈસ. તમે જોઈ શકો છો જો વિડીયોમાં. બહુ જ ખરાબ હાલત છે. ઇનવિઝિબલ લાઇન્સ છે યહાં पे. બહુ જ ખરાબ હાલત છે ટ્રાફિકના કારણે. અત્યારે હાલત બહુ ખરાબ છે બધા લોકો. એલોન મસ્કની જે ફ્યુચરિસ્ટિક કાર છે તે એ દેખાઈ રહી છે અત્યારે તમને, ઇનવિઝિબલ કાર. ઇનવિઝિબલ છે. તમે જરા ભટકાઈ શકીએ છીએ અમે. થોડોક વ્યૂ શરૂ થઈ ગયો છે અને કાનમાં પડી ગયા છે ઝાગ બધાયના. મજા આવે છે બધાને. ચાલો તમને કેવું લાગે? હા તો હોઈ જા. આગળ લાલ લીટો બતાવે છે ફૂલ ટ્રાફિક નો. સાચું છે ટ્રાફિક કે નથી? હવે ગૂગલ મેપમાં છે કે એકચ્યુઅલી હા થોડું ઘણું તો બતાવે છે, બટ લેટ્સ સી. જોઈ લે. ના જો આપણે તો હાલીએ જ છીએ, લાલ લીટી છે તો ભાઈ, ટ્રાફિક નથી. આ જો. કટારા ખાલી ઊભા છે જો 40 નો. આ ગૂગલ મેપ 40. ભાઈ ગૂગલ મેપ ખોટો બોલે છે અત્યારે રાઈટ નાઉ. મોટા ભાઈ રોડ બતાવો. એ માલે ટ્રાફિક બતાવે છે. ટ્રાફિક બતાવે છે. કઈ રીતે તો ભાઈ જો પહેલી વખત આવીએ છીએ આ રોડ ઉપર, કોઈ દિવસ જોયો નથી. અને અંદર તો સિરિયસલી કહું ભાઈ આ પહેલી વખત આ રોડ ઉપર હું ચાલ્યો. મારે તો અપડાઉન કરવાનું હોય. બસ ને. અરે આ બધા ગમે ત્યાં ભરાવે છે, આમ જાય મન થાય ત્યાં ભરાવે છે. શરૂ થઈ ગયું ટ્રાફિક 35 કિલોમીટર પહેલા. ઊભા રહી જઈએ. બીજા રોડે જવું છે. બીજા રોડે ક્યાં જશું ભાઈ? બીજા રોડે ચાલ 300 કિલોમીટર લંબા જાઓ. શું કેવું છે તમારું? वो लास्ट में 3000 किलोमीटर लंबा जाम नहीं हो गया था. અચ્છા એવું હતું. वाह क्या एक्टिंग कर रहा है. હું વિશાલભાઈ શું કેવું છે તમારું 500 बरोबर 300 કિલોમીટર લાંબા જામ વિશે કંઈક તો કયો? 30 કિલોમીટર છે લંબા છે 30 કિલોમીટરના ભાઈ 1.5 કલાક બતાવે છે ગૂગલ મેપ. જોઈ લો. 30 તો ઘાટ છે ભાઈ બેન. હા એટલે પછી આગળ તો બધે જ જવાનું છે. આપણે પાર્કિંગ બતાવે એની કલાક જ બતાવે, એમ કઈ ફેર નથી આપણે. પાર્કિંગ એનો વધારે ટાઈમ બતાવે. એ મને સમજાતો નહીં ગૂગલ નું. પાર્કિંગ એક કલાકના 10 મિનિટમાં 31 કિલોમીટર છે. સેમ રૂટ ઉપર 1:29 માં 14 કિલોમીટર છે. 2-3 દિવસ પછી આટલી લોંગ જર્ની કરીને સ્ટોરેજ વધારે ખાલી. અને ભાઈ આપણે આવી ગયા છીએ પ્રયાગ. અચ્છા ભાઈ હું લઈ લેવી હોય તો જો ટ્રાફિકમાં ખાવા થેપલા લીધા હતા. હવે ફાઇનલી ટ્રાફિકમાં ખાઈએ છે. મોટા ભાઈ 150 છૂટા છે છૂટા ભાઈ. ટ્રાફિકમાં જ ખાઈએ છીએ. જોઈ લે. સમોસા, મિની સમોસા અને રાજકોટની સ્પેશિયલ ચટણી. એક ચટણી લીધી છે જેવાની છે આપણે વૃંદાવન. કોને? રૂપચંદભાઈને. ગયા વખતે એને ચખાડીને ચાલા એ કહેતા હતા કે હજી છે લેસ્ટર ડબ્બી હતી. મેં કીધું નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે આવીએ ને ત્યારે લેતા આવીશું. પછી ડબ્બી લાવ્યા છીએ. ગીત વાગે છે મધ્યમ એકદમ. ઓ ચીલ મારવા. ચીલ ભાઈ ટ્રાફિકમાં ભાઈ ચીલ મારી. હવે હામી લાઈન ભાઈ પેક થઈ ગઈ છે. આપણી તો ખુલી ગઈ પણ આગળ એક ચોકડી પડે છે. એ ચોકડીના લીધે એટલું ટ્રાફિક છે. બાકી કઈ રનિંગ ટ્રાફિક જ છે, અટકતું નથી ક્યાંય. કલાકનો ટ્રાફિક પછી આવ્યો છે યમુના દ્વાર. આપણી આગળ છે આરસી TSL રીવાથી નોન સ્ટોપ જબલપુરની બસ. કેમ પણ वीडियो उठा लो, आज के अपडेट में डाल दो. તો ભાઈ રેપિડો વાળા આપણે દબાવવી પડશે કારણ કે બધા વચ્ચે નાખે છે. તારે બોલો અરે ઓલા નો ચાલા ચાલા આપ જાઓ. પર્સનલ પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. સીધા અહીંયા બહાર ફૂલ ટ્રાફિક છે. અહીંયાથી રેપિડો લઈને સીધા આપણે માર્કેટ જવાનું છે. સોરી સીધા આપણે ઘાટ ઉપર જવાનું છે. ઓડી વાળા કાકાએ નાખી દીધી છે. જોઈ લો પબ્લિક સમાતું જ નથી. એમાંથી અમે પણ એક છીએ. અમારે પણ જવાનું છે કરવા.
હવે ડૂબકી મારવા જવાનું છે 200-200માં 200-200માં રેડી થઈ ગયા છે આ લોકો यही चल रहा है इधर तो हाँ जर्नी begins Turn right toward National Highway 30, National Highway Bye-bye. 35. Turn left onto National Highway 30, National Highway 35. Highway 30, National Highway 35. સમજો ઓમ બી લાઈક મને તો લેતા જાવ કાંઈ વાંધો નહીં બધાને થઈ ગયું ખતરનાક રોડ છે તમને એવું લાગતું છે ક્યાં આવી ગયા પણ ખબર નહીં મારો બહારથી કાઢે છે બાકી સિક્રેટ રસ્તાની તો ખબર પડી ગઈ છે અહીંયા ટ્રાફિક થઈ ગયું છે સરખાઈનો માંડ કાઢે છે આ લોકો પણ યુપીના ગામડા ખેતરો અને એમના ઘર ભાઈ ગામડામાંથી જઈએ છીએ આપણે લો ચાય ભાઈ ચાલો તો પાછી से लाओ वाले અહીંયા ગાડી લઈએ કામ થઈ જતું ખબર નહોતી ને આપણને અહીંયા ગાડી થઈ છે આમ તો ભાઈ ફૂલ જામ ટુ વ્હીલમાં અમારે તો માંડ પહોંચ્યા છીએ 8.5 કલાક થઈ ગયા ટુ વ્હીલમાં એ પહોંચતા ભાઈ પહોંચી ગયા સેક્ટર 17 હતા ને 17 તો ભાઈ બધા થેલા લઈને જઈએ છે આ છે યમુના રિવર જે તમે જોઈ શકો છો અને આ છે માટી સંગમની આપણે પ્રોપર જગ્યાએથી લેવાની છે પણ અહીંયા જો બધા ગાડીઓ લઈને આવે જ છે પણ ટ્રાફિક બહુ છે અહીંયા ત્યાંથી હાલતા હાલતા હવે જવાનું છે આપણે ઓલ્લા પુલે જે તમને દેખાય છે તો પછી ત્યાં જઈએ અને નાહીએ રાતના ફૂલ ઠંડીમાં